જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આ હોપ બધાનું સ્વાસ્થ્ય બહુ સારું હશે. સવારમાં પણ 7 વાગ્યાના ઉઠી ગયા છે. તે ચા નાસ્તો કરીએ છીએ, ટીવી જોઈએ છે, રસોઈ સરસ બધી બની રહી છે. 9 વાગ્યા પહેલાં તમારે રસોઈ પેક થઈ ગઈ, ટિફિન લઈને બધા જવાના છે એટલે તો સરસ મોર્નિંગ થઈ ગયું છે. શૌર્યભાઈ ઉઠી ગયા છે, દૂધ પીને બાજુમાં રમવા બી જતા રહ્યા. ઊંચાઈ ચાલુ છે. કામ કરીશું, ચાદા બાદા ખંચરીશું. 12 વાતાવરણમાં વરસાદ પડે છે, બહુ વરસાદ પડે છે આજે તો જોઈ શકો છો કેટલો વરસાદ પડે છે. બહુ જ વરસાદ છે આજે. આપણે કામ કરી સાફ સફાઈ કરી મળીએ. શૌર્ય, શૌર્ય, અહીંયા બાર ભીનું છે, અહીંયા ઉતરે. આજે તો વહેલા ઉઠ્યો તો ને મારી દીધો વાટો વહેલા આવો. બાય કર તો બાય. એમનું નામ શું છે શૌર્ય? દુપટ્ટો બાંધ્યો છે ને? જો કોણ છે? કયા માસી છે? જો આંટી કામ કરે છે. શું કરે છે આંટી? આંટી શું કરે? બાતે કહે ને દીકરા જય સ્વામિનારાયણ કરજો. જય સ્વામિનારાયણ કરજો. એ નહીં છેડવાનું. ચલ આપણે નીની કરવા છે આમ બેટા. ચલો. કેમ ભીનું છે? આ સાઈડ થી નહીં અવાય. શું હાય કિસી કરો મમ્મા. બોલ લેવાય બધું. આપણે શું કરવાનું? નીની નહીં કરવાની? નીની કરી દે પછી હોર્સ આપો. નીની કરી દે બધા. નીની કરીને હોર્સ આપું. ચલો ચલો ઉપર ચડો. ચલો. દાદા હારી કરી ગયા છે. કોકો કર ઉપર જા. દાદા હારી કરી ગયા છે. જલ્દી હા જલ્દી જા. જલ્દી જા. જા જા.
અહીંયા આવતો ને પેલા નીની કરીને જઈએ. શૌર્યભાઈ નીની કરવા લઈ જાય છે પણ શૌર્યભાઈનું મૂડ નથી. ચલો નીની કરી દી. આ જો આ બેડશીટ ઉપર આ પાથરી દે એટલે કેવું નીચે ભીનું નહીં થાય કપડાં. એ ચાલ ફટાફટ. કેમ આમથી આમ ફરે છે? ચાલ બેટા ફટાફટ નીની કરી પછી આપણે ક્યાં જવાનું? જય જય કરવાની ને? કોણ કરશે અહીંયા? પેલા કપડાં કોણ કાઢશે? શૌર્યભાઈ નીની કરીને આવી ગયા. શૌર્ય શું વાંચે છે બેટા તું? શૌર્ય રોજ ડેઈલીની ટેવ છે. શૌર્ય નીની કરીને આવે ને તો એના કપડાં અને એના શૂઝને બધું પહેરાવું ને ત્યાં સુધી શૌર્ય બસ બુક લઈને જ બેસે. અને કાવ, બફેલો, રેટ મમ્મી કહી દે જાય. મમ્મી બેટા શું છે? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ વોટ ઇઝ ધીસ? શૌર્ય વોટ ઇઝ ધીસ? This is a what? This is a camel. This is a horse. છે ને એક્સપર્ટ. ડોંકી. ડોંકી પીગ. યાક. યાક ઓક્સ એટલે બેટા ઓક્સ મીન્સ મને ગુજરાતી નથી ખબર પણ એક કાવ જેવું પ્રાણી આવે. આ છોકરાને અમારા શું કહે નર્સરી જ છે અહીંયા. નર્સરીમાં જે શીખવાડે છે પ્રી સ્કૂલમાં જે શીખવાડે છે એટલું તો અમે ઘરે શીખવાડી દીધું અમારા છોકરાને. તો અમારું છોકરું ઘરે જ શીખી લીધું. હવે વિચાર તો એવો જ છે કે 3 વર્ષ પછી સ્કૂલમાં મૂકીએ. કારણ કે ઘરે એટલું સરસ શીખે છે ને રમતા રમતા શીખી લે છે. એવું તો નથી આખો દિવસમાં કંઈક ને કંઈક નવું શીખે છે. જા દાદા જોડે જતો રે. ચલો પાણી છે પાણી છે એ પાણી છે અહીં નહીં આવતો. પાણી છે સ્લીપ થઈ જવાય. હા ચલ 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 જોઈએ હું તો બતાવ્યા. હે દાદા શૌર્યભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા. હલ્લો બોલો હલ્લો. શૌર્યમાં નહીં ધોઈને તૈયાર થાય એટલું થઈ જાય છે. કામ પરથી ગયું શાંતિથી બેઠા છે. સરસ આજે તડકો કાઢ્યો છે. વાતાવરણ સરસ છે. હું બનાવેલું તેલ વાપરું છું. આ બનાવેલું તેલ વાપરવાનું. બનાવેલા તેલ લગભગ હું 7મા હતી ત્યારથી વાપરું છું. બનાવેલું તેલ ભરીને રાખું છું. મેં લગભગ 4 કિલો બનાવી છે. 4 લીટર બનાવી છે. સોરી 4 કિલો ના કહેવાય. આ જો બોટલો આવી 3 બોટલો. આની અંદર સરસ્યું આવશે, દિવેલ આવશે, બધું જ આવશે. એટલે 4 બોટલો એટલે ટોટલી 4 લીટર. એની અંદર 4 લીટર દિવેલ હોય. અને આ બનાવેલું તેલ જ યુઝ કરું છું મોસ્ટલી. કારણ કે બનાવેલા તેલની અંદર શું હોય છે તમે બનાવેલું તેલ વાપરવાથી તમારા હેરમાં ગ્રોથ બી થાય છે, બ્લેક બી થાય છે. 12 મહિનાની એક જ વાર હું માથાની અંદર પેલું શું કહેવાય મહેંદી નાખું છું. બાકી અદરવાઇઝ હું નથી નાખતી. દિવાળીના દિવસે જ નાખું છું. દિવાળી વખતે જ. એટલે એટલો તમને બેનિફિટ છે. એટલે મહેરબાની કરીને તમે આ બનાવેલી તેલની જો તમારે જોતી હોય રેસીપી તો કઈ રીતે બનાવો છો તો મને જરૂર કમેન્ટ કરજો. અને મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આની અંદર હું સરસ્યું, દિવેલ, દૂધી, મીઠો લીમડો, કડવો લીમડો, કપૂર, પછી જાસૂદ, કુંવરપાઠું, આમળાનો ભૂકો બધું જ લઉં છું. અને મારું તેલ તમામ માથામાં નાખો ને એના પછી જો કોઈને ભૂલથી બી અંદર જીભ અડી જાય ને આમ તો કડવું અફણ એટલે વોમિટ થાય ને એવું થઈ જાય. એટલે એટલું છે. એટલે મહેરબાની કરીને જો તમારે નાખવું હોય હું લગભગ 5મા હતી ને ત્યારથી નાખું છું. અને આ કોણ નાખે છે કોનાથી લીધું? મારા ફઈમાંથી. મારી બધી જ ફઈઓ 6 ફઈઓ આ તેલ જ નાખે છે અત્યાર સુધી હજુ બી. અને અત્યાર સુધી મારી એક બી ફઈએ માથામાં મહેંદી નથી નાખી. એમના હાથ મારા જેવા જ છે, બ્લેક છે. મારા થોડા ભૂરા છે, એમના બ્લેક છે. અત્યાર સુધી બ્લેક છે. અને સરસ એવો ગ્રોથ બી છે. તો મારી એક બી ફઈએ માથામાં મહેંદી નથી નાખી. ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધા જાય છે પણ કોઈ દિવસ માથામાં તેલ મહેંદી નથી નાખી. આ તેલ જ યુઝ કરે છે. અને આ છે મમ્મી એટલે મારા સાસુમાં માથામાં તેલ નાખે છે. થોડું ઘસી નાખે છે કે ઘસી આપે છે. સરસ મસાજ
એક ડીલ કરી છે અમે બંને એટલે ઘસ્યા પછી આ, એક ડીલ ના, કરી એમ છે નહીં. એક ડીલ કરી છે કે જો આજે ગરબામાં ના જવું તો તમે એમ માથામાં તેલ નાખી આપો કારણ કે માથામાં તેલ નાખ્યું એટલે આપણી જોડે ઓપ્શન જ નથી ગરબામાં જવાનું કારણ કે માથામાં તેલ નાખી દીધું છે માથામાં તેલ ના નાખ્યું હોય તો 3 વાગે એમ ઈચ્છા થાય કે લાવજે જતા હું તો એ ઈચ્છા ના થવા માટે મેં આજે માથામાં અત્યારે હાલ જસ્ટ મેં માથામાં તેલ નાખું છું તો અને માથામાં હું બને ને ત્યાં સુધી અઠવાડિયામાં કોઈ દિવસ રવિવારના દિવસ જ એવો હોય કે જેમાં હું માથામાં ધોયેલું રાખું બાકી તો માથામાં તેલ જ હોય મારું આ બાજુ. મારા માથામાં તેલ જ હોય કારણ કે માથામાં તેલ નાખવું જરૂરી છે તમારા અમુક લોકો તો કેવું કરે ઘરે બી ખુલ્લા રાખીને ફરતા હોય ઘરે બી માથા ધોયેલું હોય તો મારે એવી ટેવ નથી હું માથામાં તેલ જ નાખું છું કે બી જવું હોય તો અર્જન્ટમાં ધોઈ દઉં છું બાકી એવું જરૂરી નથી કે માથામાં તેલ વિના જ આપણે જઈ શકીએ આ તો ગરબામાં આજે ડે હતો બ્લેક ડે અને બધા આજે ફ્રેન્ડશિપ ડે ના બેલ્ટ બાંધવાના હતા એન્જોય કરવાના હતા એટલા માટે કોરું રાખવાનું તો બાકી માથામાં હેર ઓઇલ નાખીને જ જાઉં છું જેમ ખેતરની અંદર પાણી જરૂરી છે કારણ કે પાણી હોય ખેતરની અંદર તો આપણને કંઈક જોવા મળે ફળદ્રુપતા એટલે કંઈક વાયેલું આપણને જોવા મળે તો એમ માથાની હેરની અંદર તેલ જરૂરી છે તો પોષણ મળે. પોષણ મળે મારા સાસુ છે ને એ બી તેલ નાખે છે કેટલા ટાઈમથી તેલ નાખો છો તમે તો ધોવું તો બીજા દિવસે નાખી જ દો. હમ. કોરા નહીં રાખવું હોય. કોરા નહીં રાખવાના ક્યાંક જવું હોય તો ધોઈ દઈએ. ક્યાંક જવું હોય તો ધોઈ નાખવાનું બાકી કોરા નહીં રાખવાના અને હું મારા છોકરાને બી એ જ ટેવ છે અત્યારે મારા છોકરાને હું સન્ડે હેર વોશ કરું છું અને છોકરાઓ મોસ્ટલી હેર વોશની અંદર જ સારા લાગે એકદમ કોરા વારની અંદર જ પણ મને એવું કંઈ જ નથી પડી કે મારો છોકરો સારો દેખાય કહેવાનો મતલબ એમ છે કે તેલ નાખો છોકરાને અત્યારથી જ આદત પાડી છે કે માથામાં તેલ નાખી દેવાનું જેથી કરીને એના વાળ હેર સારા રહે કાલ ઉઠીને આપણને વાળ સારા ના હોય એટલે આપણે આ કરાવીએ ફલાણું કરીએ ઢોકળું કરાવીએ સ્પા કરાવીએ હેર ડ્રિંક કરાવીએ એ બધું કરવાનું જ નહીં અત્યારે છોકરાને ટેવ જ એવી પાડી છે માથામાં તેલ નાખી જ દેવાનું આલુ કરતા બધું મસાજ કરતા મસાજ થાય છે એમ. મસાજ થાય છે મસાજ મારા નરદ છે પણ મારા નરદ છે માથામાં તેલ નહીં નાખતા મારા નરદ માથામાં તેલ જ નહીં નાખતા એમના વાળ ઉતરી અને ગયા. એમના હેર એટલા ખરાબ થઈ ગયા છે એટલા ખરાબ થઈ ગયા છે ને અને એમને કેવી ટેવ છે કે બી જાય ને તો ખુલ્લા રાખીને જવાના વાળ તો આટલા જ છે પણ કે બી જાય ને તો ખુલ્લા રાખીને જવાના એટલે એમને આદત થઈ ગઈ છે એ આ ઘર પ્રમાણે આ પરિસ્થિતિ પ્રમાણે માથું ધોવું આ ત્યારે રહેણી તેલ નાખે. કરણી પ્રમાણે ટેવાઈ ગયા છે અને આપણે તો ગામડામાંથી છે મહેસાણામાંથી એટલે આપણે મોસ્ટલી બધા તેલ જ નાખતા ના એવું છે સિટીમાં બધા છોકરીઓ કોઈ પહેલેથી માથામાં તેલ નહીં નાખવાનું છે જ ને આ પરી બાજુમાં છે જ ને કોઈ દિવસ માથામાં તેલ જ નહીં નાખતી જ્યારે બી હું જોઉં ને ત્યારે એ ખુલ્લા જ રાખીને મોકલતી હોય એટલે કે આપણે માથામાં તેલ નાખો શું બગડે છે પછી માથામાં હાઈલાઇટ કરાવશે આ કરાવશે એ બધું કર્યા કરતો માથામાં તેલ નાખીએ અને કંઈક જવાનું હોય લગ્નમાં એ વખતે આપણે માથામાં કોઈ બી પ્રસંગ ફંક્શનમાં જવાનું હોય તો તેલ માથું ના ધોઈ શકાય દેખા દેખી શોખ વધી ગયા છે અત્યારના લાંબા વાળો સારા લાગે. ગઈ સાલ મેં કપાયા હતા ઉનાળાના ગઈ સાલ ઉનાળામાં કપાયા હતા કારણ કે શૌર્ય નાનો હતો અને માથામાં તેલ નાખું માથું ધોવું ને બહુ કંટાળો આવતો હતો વાળ લાંબા હતા પણ આ વખત પાછા વધી ગયા છે આ વખત નથી કટ કરવાના કારણ કે શૌર્ય મોટો થઈ ગયો એટલે હવે એટલો બધો હેરાન નથી કરતો ને તો મને લાંબા વાળનો શોખ બી છે નાયરા કટનો બહુ શોખ છે નાયરા હેર કટ જમીને બેઠા છીએ શાંતિથી જમવાનું આજે એ હતું મેનુ એ હતું રોટલી શાક દાળ ભાત કચુંબર અને પૂરણપૂરી વેઢમી કારણ કે વેઢમીનો માવો જો તો પણ બધું વાંધો ફ્રીજમાં મૂકો ને એમને એમ જ રહે તો મેં બી જમી લીધું શૌર્યભાઈએ બી જમી લીધું શૌર્યભાઈ આવે છે શૌર્ય આગળ બેટા શૌર્યએ મમમ કર્યું શૌર્ય તે મમમ કર્યું બેટા કેમ ના કર્યું
શૌર્યભાઈ મમમ તો કરી દીધું પણ શૌર્યભાઈ એમની મસ્તીમાં જ છે અત્યારે. જા બા જોડે મમમ કરી આમ. શૌર્યના ખાતા બહુ જોર આવે છે. શૌર્ય તને ખાતા જોર આવે છે ને? શૌર્યના ખાતા બહુ જ જોર આવે છે અતિશય. એને તમે એટલું બધું મગશો ને તાને આટલું ખાશે. અને બસ એની રમતમાં જ હોય છે. એ સાયકલ લેશે, આ સાયકલ લેશે, બધી સાયકલો ચલાવતા કરશે. હવે ભાઈ ઘરમાં થોડા રમતા થયા, બાકી આ તો કોઈ નથી રમતા. હવે થોડું રમતા શીખ્યા છે કે ઘરમાં રમવાનું. એ બહુ સ્ટ્રીટનેસ અપનાવી ત્યારે, બાકી આ ભાઈ ઘરમાં નહોતા રમતા. આ ભાઈને તો આખો દિવસ બહાર જ જવું. પ્લેટફોર્મ સરસ સાફ કરી દીધું. રસોડું કિચન બિચન પડી ગયું. માસી કામ કરવા અત્યારે આવ્યા છે. માસી હવે કામ કરે છે. વાતાવરણ સારું છે, વેધર સારું છે. કૈલાસબેન જમવા બેઠા છે. શું ખાવશો? હા, શું ખાવા બેઠા? પૂરણપોળી, પછી ગોવાન બટાકાનું શાક, દાળ, ભાત, પાપડ, દહીં, બસ. કેવી બની પૂરણપોળી? મસ્ત. શ્રાવણ મહિનો કર્યો છે. શ્રાવણ મહિનો કર્યો. ચાલો પૂરણપોળી ખાવી હોય તો ચાલો આવી જાઓ. ચલો બધાને પૂરણપોળી ખાવી હોય, રસોઈ ખાવી હોય તો બધા આવી જાઓ. કેટલા મહિનાથી શ્રાવણ મહિનો કરો છો? મને હજી કેટલા દિવસ થયા? એટલા કરવું તો છે આખો જ મહિનો. કેટલા ટાઈમથી કરો છો? લગભગ 5 વર્ષથી. 5 વર્ષથી સતત શ્રાવણ મહિનો કરે છે. એક વિશ્વાસ છે એટલે શ્રાવણ મહિનો કરે છે. કારણ કે શ્રાવણ મહિનો કોના ઘરે અત્યારે બી સિટીમાં રહેતા હોય અને આવી છાબડી યુઝ કરે છે. અમારા ઘરે તો ભાઈ યુઝ કરીએ છીએ. જો આવી છાબડી ના હોય ને તો અમારા સાસુ છે ને ક્યાંય બી ફરીને આ છાબડી લઈને આવે છે. કારણ કે આ છાબડી અત્યારે બહુ જ જરૂરી છે અમારા માટે. લાકડાની ચા, ગરમ રોટલી દે, સરસ પાણી ના મળે રોટલીમાં. રોટલીમાં પાણી બી ના આવે. બાકી તો પછી આ બધા પડ્યા જ છે આવા, એમાં મૂકીએ જ છે. તો સરસ આમાં પ્લાસ્ટિકની નહીં ફાવે. પ્લાસ્ટિકની નહીં ખાવ. અને શૌર્યભાઈ અત્યારે શું કરવા બેઠા? શૌર્ય શૌર્ય ચલો જા મમ્મા ખાઈ લે બેટા, ચોકલેટ ખાઈ લે. શૌર્ય બસ આ ઢોવળ ખોલશે, ચમચા કાઢશે, ચમચી કાઢશે. આ શું કરવા બેઠો છું તું? બોલ નથી રમવો. બોલ ક્યાં છે? તો પેલો કલર ક્યાં નાખ્યો? દે બધું ક્યાં નાખ્યું? આપું. ચલ આપું. કાઢી આપો એમ કહેવાય બેટા. મમ્મી મને બોલ કાઢી આપો એમ. તો મમ્મી શું કરે? કાઢી આપે. ચલો રમો. જો પેલા સીમાંટી ગયા. શૌર્યભાઈ હાલી કરવા આવી ગયા. શું કરવાની હવે? તો ચલો હવે ઊંઘી જઈએ છીએ. શૌર્યભાઈ આવી ગયા છે. આ શૌર્યને ફેવરેટ ઉઠવાનું છે. એ ના હોય ને તો શૌર્યભાઈ ઊંઘતા જ નથી.